સ્વામિનારાયણ 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 રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. વચનામૃતમાં કહ્યું કે ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. અક્ષરધામમાં રહ્યા થકા પણ અનંત જીવનું કલ્યાણ કરી શકે. એને પૃથ્વી પર આવવાનું કારણ શું? તો કે એમના જે ભક્ત હોય એના સંકલ્પ મનોરથને પૂર્ણ કરવા માટે ભગવાન અહીંયા આવે અને પોતાના ભક્તને પોતાની લીલાનું સુખ આપવા માટે ભગવાનનો અવતાર. એ લીલાનું સુખ, સમયાનું સુખ, મંત્રનું સુખ, મૂર્તિનું સુખ, સુખ અને સુખ એ ભગવાનના આકારની અંદર. સુખ સિવાય તમને કશું મળે નહીં. સ્વામિનારાયણ ભગવાનનો આકાર, એમનો મંત્ર, એમના લીલા ચરિત્રો એ આપણને માલ મળ્યો. એ બહુ મોટી વાત કહેવાય. તો બધાએ સૌએ એક સંકલ્પ કરવાનો કે થોડુંક પણ આ બાજુ આવવા દેવાનું ને આવવા દેવાનું. કે આ મંદિર છે એ અમારું છે ને અમારું ભાગ્ય છે કે અમને આ મંદિર એની અંદર સેવા કરવાની તક મળી. તક જે છે ફરી આવવાની નથી. નાણું મળે પણ ટાણું મળે નહીં. ભગવાન તો સાક્ષાત છે. રૂડી મૂડી પામ્યા રોકડી નથી ઉધારાની વાત. અમલ ભર્યા સૌ ઉચ્ચરે પ્રભુ મળ્યા સાક્ષાત. સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત આપણને મળ્યા. આપણે ધીરું બોલવાનું હોય નહીં. એ રોકડા આજે રોકડા કાલે ઉધાર એવું કહે છે. એમ આપણે જે કરીએ એ આપણું રોકડે રોકડું સાક્ષાત. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ